નમસ્કાર દેશભરના કરોડો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના નવીનતમ અપડેટ સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો વાત કરીશું 8મા પગાર પંચને લઈ, અને જ્યારે હાલમાં સરકારે તૈયારીઓ તેજ કરી દીધી છે. 8મા પગાર પંચની કમિટી તેમજ ટર્મ્સ ઓફ રેફરન્સ જે છે તે સરકાર દ્વારા ગત 3 નવેમ્બર 2025ના રોજ નક્કી કરી દેવામાં આવ્યા છે. અને હાલમાં 8મા પગાર પંચનું જે કમિશન છે 3 સભ્યોનું, તેઓએ પોતાનું કામ જે છે તે પૂરજોશમાં ચાલુ કરી દીધું છે. તો 8મા પગાર પંચ વચ્ચે ગત રોજ રાષ્ટ્રીય જે કહી શકાય જે NCJCM છે, નેશનલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરીની જે પદાધિકારીઓ છે તેમની બેઠક ગઈકાલે એટલે કે 25 ફેબ્રુઆરીથી જે છે તે નવી દિલ્હી ખાતે જે 8મા પગાર પંચ માટેની જે ઓફિસ ફાળવવામાં આવી છે NCJCMમાં, તેમાં 1 અઠવાડિયા સુધી ચાલનારી બેઠકની ગઈકાલે શરૂઆત કરી દેવામાં આવી છે. અને આ શરૂઆત સાથે જ 8મા પગાર પંચને લઈ અને આ ડ્રાફ્ટિંગ સમિતિ દ્વારા આ બેઠક શરૂ થતાની સાથે જ ઘણા ખરા મુદ્દાઓ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ કેટલું સરકાર આપે અને શું છે લઘુત્તમ પગારમાં વધારો કેટલું ફિટમેન્ટ ફેક્ટર સરકાર આપશે. આ તમામ બાબતને લઈ અને ગઈકાલે શરૂ થયેલી ડ્રાફ્ટિંગ સમિતિની બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચ માટેની જે NCJCMની ડ્રાફ્ટિંગ સમિતિની ગઈકાલે નવી દિલ્હીમાં જે બેઠક શરૂ થઈ છે તેમાં કઈ કઈ બાબતોની જે છે તે માગણી 8મા પગાર પંચના કમિશન સામે મૂકવાની હાલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તેના વિશે આજના વિડીયોમાં કર્મચારી મિત્રો આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો, અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચ માટેની જે ડ્રાફ્ટિંગ સમિતિ છે તેણે પોતાનું કામ શરૂ કરી દીધું છે. નવી દિલ્હી ખાતે ગત ડિસેમ્બર મહિનામાં જે છે તે નિવાસ એટલે કે જે કહી શકાય ઓફિસ ફાળવ્યા બાદ NCJCM જે છે તેમણે ડ્રાફ્ટિંગ કમિટી જે છે તેમણે પોતાનું સ્ટાફ સાઇટ જે નેશનલ કાઉન્સિલ JCM જે છે તેને પોતાની જે છે તે કાર્યવાહી શરૂ કરી દીધી છે. 8મા પગાર પંચ પર ડ્રાફ્ટિંગ સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં 7% વાર્ષિક વધારો, જે હાલમાં 3% દર વર્ષે ઇન્ક્રીમેન્ટ જોઈનિંગ ડેટ પરથી મળે છે, 1 જાન્યુઆરી અને 1 એપ્રિલથી, તેમાં જે છે તેને વધારીને 7% કરવો, અને જે લઘુત્તમ બેઝિક પગાર હાલમાં લેવલ 3નો જે 18,000 રૂપિયા છે તેને વધારીને 3 ગણો એટલે કે લગભગ 54,000 રૂપિયા કરવો તેવી માંગ આ ડ્રાફ્ટિંગ સમિતિ દ્વારા કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકારના 1.2 મિલિયન એટલે કે 1.20 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શન ધારકો લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કર્મચારીઓની માંગણીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ એટલે કે JCM, NCJCM સ્ટાફ સાઇટની ડ્રાફ્ટ કમિટીની બેઠકો શરૂ થઈ ગઈ છે. આ સમિતિ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી JCM હેઠળ કામ કરે છે, અને આ અઠવાડિયા લાંબી બેઠકમાં લગભગ 1.2 મિલિયન એટલે કે 1.20 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો વતી એક સામાન્ય મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવશે. આ જ મેમોરેન્ડમ પછીથી 8મા પગાર પંચ સમક્ષ મૂકવા રજૂ કરવામાં આવશે. આ બેઠક એવા સમય થઈ રહી છે જ્યારે કમિશનને નવી દિલ્હીના જનપથ સ્થિત ચંદ્રલોક બિલ્ડિંગમાં એક કાર્યાલય ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે કમિશનની ઔપચારિક કાર્યવાહીને ઝડપી બનાવવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. 8મા પગાર પંચના વડા નિવૃત્ત જસ્ટિસ ડૉક્ટર રંજન પ્રકાશ દેસાઈએ છે. એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયા હેઠળ પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થાઓ અને પેન્શન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર કર્મચારીઓની મુખ્ય માંગણીઓનો વિગતવાર સમાવેશ કરવામાં આવશે, જેથી કમિશન સમક્ષ એક વ્યાપક અને સંગઠિત દરખાસ્ત મૂકી શકાય. ચાલો જાણીએ કે કર્મચારી સંગઠનો સરકાર પાસેથી કઈ માંગણીઓ કરી રહ્યા છે. તો કર્મચારીઓનું ધ્યાન ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારા પર. આગામી પગાર સંબંધિત ચર્ચાઓમાં 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને 7% વાર્ષિક વૃદ્ધિનો મુદ્દો સૌથી મુખ્ય બન્યો છે. કર્મચારીઓ માને છે કે જો આ દરખાસ્તોને મંજૂરી મળી જાય તો મૂળ પગારમાં સારો વધારો થઈ શકે છે. તેમનું કહેવું છે કે આનાથી વધુ સંતુલિત પગાર માળખું બનશે અને કર્મચારીઓને વર્તમાન વધતી જતી ફુગાવાથી રાહત મળશે. આજની બેઠકમાં ડ્રાફ્ટિંગ કમિટી વિવિધ કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો એકત્રિત કરીને એક સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર કરશે. સમિતિનો ઉદ્દેશ્ય બધી માંગણીઓ સરકાર સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડવાનો છે. આ સંયુક્ત મેમોરેન્ડમ 8મા પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈને સુપરત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં લગભગ 1 અઠવાડિયા સુધી ચર્ચા કરવામાં આવશે, જેથી કોઈ મહત્વપૂર્ણ મુદ્દો બાકી ન રહે. પગાર વધારા માટેની મુખ્ય માંગ. તો સેન્ટ્રલ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રતિનિધિઓ માને છે કે સરકારે વાર્ષિક પગાર વધારાનો વિચાર કરવો જોઈએ.
હાલમાં વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જે 3% છે, સંગઠનની માંગ છે કે તેને વધારીને 7% કરવામાં આવે અથવા કર્મચારીઓને વર્ષમાં 2 વાર પગાર વધારાનો લાભ મળવો જોઈએ. કર્મચારી સંગઠનોએ રજા એક્સટેન્શન મર્યાદા જે હાલમાં 300 PL દરેક સરકારી કર્મચારી કેન્દ્ર સરકારના જે જમા કરી શકે છે, દર મહિને જે 30 PL મળે છે તે કર્મચારીઓ 10 મહિનાની PL જે છે તે 300 રજાઓ જે છે તે જમા રાખી શકે છે અને નિવૃત્તિ સમયે 10 મહિનાનો પગાર તે 300 રજાનો તેમને મળે છે. તેને વધારીને જે એક્સટેન્શન રજાઓ છે તેને વધારીને 300ની જગ્યાએ 400 દિવસ કરવાની માંગ ઉઠાવી છે, જેથી લાંબી સેવા આપનારાઓને વધુ લાભ મળી શકે. જ્યાં કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજના એટલે કે CGHS ઉપલબ્ધ નથી, ત્યાં ફિક્સ્ડ મેડિકલ ભથ્થું જે 1000 છે તેને વધારીને 20,000 રૂપિયા પ્રતિ માસ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સંસ્થા માને છે કે હાલમાં ઉપલબ્ધ રકમ સારવારના ખર્ચની તુલનામાં ઘણી ઓછી છે. તો આમ કર્મચારીઓ દ્વારા જે છે તે 8મા પગાર પંચની જે બેઠકો શરૂ થઈ છે NCGCM ડ્રાફ્ટિંગ કમિટી દ્વારા, તો અલગ અલગ જે કર્મચારી ફેડરેશનો છે, જે યુનિયનો છે, તેમણે પગારમાં શું વધારો થવો જોઈએ, કેટલું ફિટમેન્ટ ફેક્ટર મળવું જોઈએ, ભથ્થાઓમાં શું સુધારો થવો જોઈએ વગેરે બાબતોને લઈ અને આ અઠવાડિયા દરમિયાન એટલે કે આગામી 4 માર્ચ સુધીમાં જે છે તે આ ડ્રાફ્ટિંગ સમિતિ પોતાનો એક મેમોરેન્ડમ તૈયાર કરી વિવિધ યુનિયનો પાસેથી સૂચનો લઈ અને 8મા પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈને સુપ્રત કરશે. જોવાનું એ રહેશે કે 8મા પગાર પંચની કમિટી આ NCGCM દ્વારા જે મેમોરેન્ડમ તૈયાર કરીને આપવામાં આવી છે માંગણીઓ કર્મચારીઓની, તેના પર અભ્યાસ કરીને કેટલું ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થાઓ વિશે શું જાહેરાત કરે છે તો 8મા પગાર પંચના કમિશનની ભલામણો સ્વીકાર્યા બાદ જ માલુમ પડશે. જય હિન્દ, અસ્તુ.